નમસ્કાર, સમાચાર સાથે હું હિના। સમાચારની શરૂઆત વડોદરાથી કરીએ। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ હવે તંત્ર સફાળું જાગ્યું। માર્ગ મકાન વિભાગ સફાળું જાગી કામે લાગ્યું। ઉમેટા પાસેથી પસાર થતી મહી નદી પરના બ્રિજને લઈને ફરમાન। બ્રિજ પર બંને તરફ ભારે વાહનો ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। નદી પરના પુલના બંને છેડે હાઇટ રિસ્ટ્રિક્ટર લગાવવામાં આવ્યા છે। રાતોરાત હાઇટ રિસ્ટ્રિક્ટર ઇન્સ્ટોલ કરી દેવામાં આવ્યા હોવાની વિગતો। રાજ્યમાં જ્યારે કોઈ પણ મોટી ઘટના બને છે ત્યાર પછી જે તે વિભાગ એક્ટિવ મોડમાં જોવા મળે છે। 9મી તારીખે ગંભીરા બ્રિજ તૂટી પડ્યો, 10 વાહનો પાણીમાં પડી ગયા, 21 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો। મહત્વની બાબત એ છે કે આ ઘટના બન્યા પછી માર્ગ મકાન વિભાગ હવે જાગતી અવસ્થામાં જોવા મળી રહ્યું છે અને જેટલા પણ પુલો છે તેની પર હાઇટ રિસ્ટ્રિક્ટર ઇન્સ્ટોલ કરવામાં આવે છે। દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું। અત્યારે મહીસાગર નદી ઉમેટા નદીનો ઉમેટા પાસેનો બ્રિજ છે। દ્રશ્યો જોઈ શકાય છે। ગઈકાલે રાત્રે જ આ હાઇટ રિસ્ટ્રિક્ટર અહીંયા ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે, જેના લીધે જે ભારે વાહનો આવે છે તે અહીંયાથી પસાર ન થઈ શકે। સૌથી શરમજનક બાબત એ છે કે માર્ગ મકાન વિભાગે થોડા સમય પહેલાં જ્યારે ગંભીરા બ્રિજનું રિપેરિંગ કામ ચાલુ કર્યું ત્યારે જ તેમને આગામી દિવસોના જોખમો ખબર હતા। ત્યારે જ એ બ્રિજની ઉપર જો હાઇટ રિસ્ટ્રિક્ટર ઇન્સ્ટોલ કરવામાં આવ્યો હોત તો ભારે વાહનો ત્યાંથી પસાર ન થયા હોત અને જે 9 તારીખે ઘટના બની તે ઘટના બની જ ન હોત। કેમેરા પર્સન અરવિંદ સાથે ધર્મેન્દ્ર કપાસી, TV9।